આ દેશમાં ટ્રાફિક સિગ્નલ જ નથી. જો તમે કોઈ વાહન લઈને રસ્તા પર નીકળો છો અને તમને એક પણ ટ્રાફિક સિગ્નલ જોવા ના મળે તો તમે ચોક્કસ નવાઈ પામશો કે જાહેર રસ્તામાં વાહનોની અવરજવરથી કોઈ અકસ્માત ન થાય તે માટે ટ્રાફિક સિગ્નલની જરૂર જ છે. પણ ભૂતાન નામના દેશમાં એક પણ ટ્રાફિક સિગ્નલ નથી. અલબત્ત ત્યાં એકવાર ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યા હતા, પરંતુ ભૂતાનની પ્રજાને તે સિગ્નલો નીરસ અને ઠંડા લાગ્યા. જો કે આશ્ચર્યની વાત એ છે કે ભૂતાનના લોકો વાહન ધીમા અને આરામથી ચલાવે છે. જો રસ્તામાં કોઈ માણસ રસ્તો ક્રોસ કરતો જણાય તો સૌથી પહેલાં તેને પસાર થવા દેવામાં આવે છે. ભૂતાનની રાજધાની થિમ્પુમાં ટ્રાફિક સિગ્નલ જોવા મળતા નથી. જો કે અહીં કેટલીક જગ્યાએ ટ્રાફિક પોલીસ ઓટલા પર ઊભી રહીને ટ્રાફિકનું સંચાલન કરતી જોવા મળે છે. નોંધનીય છે કે ભૂતાનની હેપીનેસ કન્ટ્રી એટલે કે ખુશીનો દેશ કહેવામાં આવે છે. આનું મુખ્ય કારણ ત્યાંની સરકારની નીતિ છે, જે ગ્રોસ નેશનલ હેપીનેસ GNHના સિદ્ધાંત પર આધારિત છે. GNH એ દેશની પ્રગતિ પામવા માટે આર્થિક વિકાસ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ GDP ને બદલે લોકોની ખુશી અને સુખાકારીને પ્રાધાન્ય આપે છે. ધન્યવાદ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અવશ્ય કરશો. આભાર.